અંકલેશ્વરમાં ઘોડાપુર આવતા 4 ઘોડા તણાયા। ધોધમાર વરસાદથી આણંદ ભયંકર સ્થિતિમાં। બોરસદ 14 ઇંચ વરસાદથી આ ફાટ્યું। છોટાઉદેપુરમાં જળબંબાકાર। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરાપાડામાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેમજ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે, ત્યારે મોડી રાત્રે જૂનાગઢ, ભરૂચ, વલસાડ સહિતના કેટલાક શહેરોમાં મધ્યમથી અતિભારે વરસાદ વરસ્યો છે। બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 133 તાલુકામાં વરસાદી માહોલ છે। માણાવદર, વંથલી, મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તંત્ર સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે, ત્યારે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં ખેડૂતોએ જે પોતાના ખેતરમાં વાવણી કરી હતી તે ભારે વરસાદના કારણે નિષ્ફળ ગઈ છે, જેને લઈ ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ મામલે સરકાર વહેલી તકે સર્વે કરાવી ખેડૂતો અને અસરગ્રસ્તોને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી સહાય ચૂકવે તેવી રજૂઆત કરશે। જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ડેમોમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમના કેન્ટનમેન્ટ એરિયામાં પડી રહેલ સતત વરસાદને પગલે ડેમમાં ધરખમ પાણીની આવક જોવા મળી રહી છે। હાલ ડેમમાં 1,63,668 ક્યુસેક પાણી છે, ત્યારે ડેમની સપાટી 315.22 ફૂટ પર પહોંચી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।